કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. હવે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ શરૂ કરું તે પહેલાં એક માહિતી તમને આપવાની છે. ચાલુ વર્ષે કોરોના એપિડેમિક્સને કારણે સરકારે અભ્યાસક્રમમાં 30% ઘટાડો કર્યો છે. વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલાં એ કામ કરવાનું છે કે તમારી પાસે ઘટાડેલા કોર્સની PDF આવી જ ગઈ હશે. તો સૌથી પહેલું કામ તમે લોકો એ કરો કે દરેક પ્રકરણની શરૂઆતમાં પ્રસ્તાવનાની બાજુમાં કે એની ઉપર મુદ્દાઓ જે છે, શૈક્ષણિક મુદ્દાઓ, એનું બોક્સ આપેલું છે. એની અંદર પેન્સિલથી સર્કલ કરી જે તે મુદ્દા પર એની બાજુમાં ચોકડીનું ચિહ્ન નિશાન પાડી દો. આ વસ્તુ એટલા માટે કરવાની કે તમને સતત એવો આઈડિયા રહે, એવો ખ્યાલ રહે કે અભ્યાસક્રમમાં જે શૈક્ષણિક મુદ્દો નથી અને પરીક્ષામાં પણ એ નથી પૂછાવાનો, તો એવા શૈક્ષણિક મુદ્દાઓ તમે અલગથી તારવી શકો. હું એકવાર પહેલા ચેપ્ટરથી જ તમને રિમાઇન્ડ કરાવી દઉં. પેન્સિલ હોય તો લઈને બેસી જાઓ ચોપડીમાં. દરેક ચેપ્ટરના શરૂઆતના પહેલા પેજ ઉપર જ આ કામ કરવાનું છે. જેમ કે પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ, એમાં તમારે પહેલા પેજ ઉપર 1.2.3 વૃત્તાંશ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ બે મુદ્દા રદ કરેલા છે. એ સિવાય આખું ચેપ્ટર કોર્સમાં રાખેલું છે. ત્યાર પછી બીજું પ્રકરણ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એની અંદર 2.4 મુદ્દો જે છે એમાં રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા, ફક્ત મર્યાદાઓ જ રદ કરેલી છે. એ સિવાય આખું પ્રકરણ ચાલુ વર્ષના કોર્સમાં રાખેલું છે. હું પાન નંબર 14ની વાત કરું છું. રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા, એ બે નિર્દેશકોની જ વાત છે આ. ત્યાર પછી આગળ વધીએ તો તમારું ત્રીજું પ્રકરણ જે છે એ સમગ્ર પ્રકરણ કોર્સમાં રાખેલું છે. એમાં એક પણ શૈક્ષણિક મુદ્દો ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલો નથી. ત્યારબાદ ચોથા નંબરનું જે પ્રકરણ છે એ પ્રકરણની અંદર પાન નંબર 35 પર જુઓ, વેપારી બેન્કો, એના કાર્યો અને એનું અસ્તિત્વ, એટલે કે 4.2.1.1 અને 4.2.1.2 આ બે મુદ્દા પર સર્કલ કરી અને ચોકડી મૂકી દો. એટલે એ બે મુદ્દા આપણે કોર્સમાં નથી ધ્યાનમાં લેવાના. પાંચમું પ્રકરણ, એની અંદર ઘણું બધું શૈક્ષણિક કન્ટેન્ટ રદ કરેલું છે. જેમ કે 5.3 ગરીબીના નિર્દેશકો આખા જ નીકળી ગયા. જે આપણે ચર્ચા એવી કરતા હતા કે કોઈ પણ 10 નિર્દેશકો પૂછાશે, એ નીકળી ગયા છે. ત્યારબાદ 5.5.7 રોજગારલક્ષી કાર્યક્રમો આખા નીકળી ગયા છે. એમાં IRDP, SGSY, વેતન રોજગારી, પ્રધાનમંત્રી રોજગાર અને નરેગા. ત્યારબાદ આવાસ યોજના, સામાજિક સલામતી અને જનધન, એટલે કે 5.5.7, 8, 9 અને 5.5.10 આ બધા જ મુદ્દા ચાલુ વર્ષ માટે રદ કરેલા છે. આમાંથી એક પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે નહીં. ત્યારબાદ આગળ વધીએ આપણે તો છઠ્ઠા પ્રકરણની અંદર બેરોજગારીમાં સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી, મુદ્દા નંબર 6.2.1, 6.2.2, પેજ નંબર 65 પરની વાત કરું છું. બસ આ બે ટૂંક નોંધો જ અહીંયા રદ કરેલી છે. એ સિવાય આખું પ્રકરણ આપણા કોર્સમાં છે. સાતમું પ્રકરણ 79 નંબરના પેજ ઉપરની વાત કરું છું. એમાં વસ્તીના વલણો જે છે ને, એમાં 7.2.2 અને 7.2.4 એટલે સ્ત્રી પુરુષ અને વયજૂથ પ્રમાણે આ બે વલણો શૈક્ષણિક મુદ્દામાંથી રદ કરેલા છે. એ સિવાય આખું પ્રકરણ કોર્સમાં છે. આઠમું પ્રકરણ જે આપણે હમણાં ભણી ગયા, એની અંદર છેલ્લા 3 મુદ્દા રદ કરેલા છે. એટલે કે આધુનિક ખેતી જે છે એમાં હરિયાળી ક્રાંતિ લીધી છે, પણ એ સિવાય પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન,
છેલ્લા 3 મુદ્દા 8.2, 5.2, 8.5.3 અને 8.5.4 આ 2, 3, 4 મુદ્દા છેલ્લા 3 મુદ્દા રદ કરેલા છે. એ સિવાય આખું પ્રકરણ છે. ચાલુ પ્રકરણ જે આજે આપણે શરૂ કરીએ છીએ વિદેશ વેપાર, એમાં પણ 9.3 વિદેશ વેપારનું સ્વરૂપ આખું રદ કરેલું છે. તદુપરાંત 9.5, 9.6 અને 9.7 એટલે કે પ્રવર્તમાન સ્થિતિ, ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો અને કદ, સ્વરૂપ અને દિશા, આ 3 શૈક્ષણિક મુદ્દા રદ કરેલા છે. એટલે એની ખાસ કાળજી રાખજો. ત્યાર પછી 10મું પ્રકરણ જે છે એ 10મા પ્રકરણના અનુસંધાનમાં ઉદ્યોગ ક્ષેત્રે એમાં 10.3 ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એ રદ કરેલા છે. કુલ 7 મુદ્દા છે. એ સિવાય આખું પ્રકરણ એઝ ઇટ ઇઝ છે. ત્યારબાદ 11મું ચેપ્ટર નૂતન પ્રશ્નો, એમાં 11.2.3 શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો અને આંતરમાળખાકીય સેવાઓ 5 રદ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતની ખાસ કાળજી રાખજો. હવે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ અને હવેથી આપણા વિડીયોમાં પણ જે મુદ્દા શૈક્ષણિક મુદ્દા ચાલુ વર્ષ માટે રદ કરેલા છે એનું કન્ટેન્ટ આપણે નહીં મૂકીએ. એ સિવાયના કન્ટેન્ટના વિડીયો તૈયાર કરીશું. અને બાયચાન્સ માની લો કોઈ વાર આવી પણ જાય તો તમારે કાળજી રાખવાની, એ શૈક્ષણિક મુદ્દો ધ્યાનમાં લેવાનો નહીં, કેમ કે પરીક્ષામાં એને રિલેટેડ પ્રશ્નોત્તરી પૂછાશે જ નહીં. બરાબર છે? ઓકે. પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. આપણા દેશ અને દરેક દેશની ભૌગોલિક હદો નક્કી જ હોય છે, નિર્ધારિત હોય છે. હવે આ દેશની હદની બહાર જવું હોય કે આવવું હોય તો એના પર કાયદાકીય નિયંત્રણો, કેટલીક વાર તો પ્રતિબંધ પણ હોય છે. તો પછી આપણે એવો વિચાર આવે કે કોરિયાનું રેફ્રિજરેટર આપણા બધાના ઘરોમાં હોઈ શકે, જાપાનનું ટીવી હોઈ શકે, જર્મનીની કાર ભારતીય રસ્તાઓ પર દોડે, ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટર, મોલમાં યુકેના બૂટ અને કપડાં, આ બધું કેવી રીતે આવે છે? શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે એમાંનું મોટા ભાગનું તેલ તો અખાતી દેશોમાંથી આવે છે, ઈરાન, ઈરાકમાંથી આવે છે. તો આ પ્રકરણમાં આપણે એ જ સમજીશું કે દેશની હદની બહારથી વસ્તુઓ અને સેવાઓ, ટેકનોલોજી એની આપલે થાય તો તે વિદેશ વેપાર કહેવાય. અહીંયા વેપારના અગત્યના પાસા પણ આપણે આ પ્રકરણમાં ભણીશું. રદ થયેલા મુદ્દા મેં તમને કયા? વિદેશ વેપારના સ્વરૂપ, પ્રવર્તમાન સ્થિતિ, ભારતનો હિસ્સો અને કદ, સ્વરૂપ, દિશા, આટલું કન્ટેન્ટ રદ થયેલું છે. તો સૌથી પહેલાં આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપારનો અર્થ. વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, આ બધાનો વિનિમય થાય છે. બીજા શબ્દોમાં, વેપારમાં આવી વસ્તુ સેવાની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આજે વેપારી વેપાર કેમ કરે? નફો મેળવવાના ઉદ્દેશ્યથી. હવે અંડરલાઇન કરી રાખજો, કોઈ એક દેશની હદની અંદર થતી વેપારી પ્રવૃત્તિને આંતરિક વેપાર કહેવાય. યાદ રાખજો, વિધિન ધ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી, દેશની સરહદોની અંદર જ જુદા જુદા રાજ્યો કે પ્રદેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરિક વેપાર. તથા દેશની હદની બહાર જો પ્રવૃત્તિઓ થતી હોય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે, કોઈ એક દેશની હદની અંદર થતી પ્રવૃત્તિને આંતરિક વેપાર કહેવાય અને દેશની હદની બહાર થતી પ્રવૃત્તિને વિદેશ. તમે એવું પણ લખી શકો કે બે દેશ વચ્ચે થતો વેપાર એટલે વિદેશ વેપાર, તો પણ ચાલશે. એટલે આ બાબતની ખાસ કાળજી રાખજો. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, વિદેશ વેપારની વ્યાખ્યા આપો. વિદેશ વેપાર એટલે શું? રીઝન્સ ફોર ફોરેન ટ્રેડ, 3 માર્ક્સ લખી દો. મુદ્દા નંબર 9.2 વિદેશ વેપાર માટેના કારણો. ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પૂછાતો આ પ્રશ્ન.
મુખ્ય કારણો 4 છે. પહેલું, દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો અલગ અલગ હોય છે, એનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. બધી જ જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે નથી હોતા. માટે દુનિયાના દેશો સંસાધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી એનો વેપાર કરે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે. દાખલા તરીકે અત્યાધુનિક યંત્રો આપણા દેશમાં ના હોય તો આપણે જર્મની, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા જેવા રાષ્ટ્રો પાસેથી એ ઓટોમેટિક અત્યાધુનિક યંત્રો મંગાવીએ અને આપણે ઉત્પાદન પ્રવૃત્તિ કરીએ. તો એ પણ શું થયું? વિદેશ વેપાર, ઇમ્પોર્ટ. તો ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો અલગ અલગ હોય, પ્રાપ્યતા અલગ અલગ હોય, એને કારણે પણ આપણે વિદેશ વેપાર કરવો પડે. બીજું કારણ છે ઉત્પાદન ખર્ચ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ અલગ અલગ હોવાને કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોને કારણે કેટલીક વસ્તુ સેવાઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. હવે ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુ સેવાઓની અન્ય દેશો કે જ્યાં આવી વસ્તુ અત્યંત સસ્તી બને એના કરતાં ત્યાંથી આયાત કરવી સરળ બનશે અને સસ્તી બનશે. કેટલીક વાર એવું હોય કે અમુક પ્રકારની વસ્તુ આપણા દેશમાં બનાવવા બેસીએ ને તો બહુ જ કોસ્ટલી થાય. દાખલા તરીકે ક્રૂડ ઓઇલ. તો ક્રૂડ ઓઇલનું સંશોધન આપણે આપણા દેશમાં કરીએ પણ એ ખૂબ જ ખર્ચાળ નીવડે. રિલાયન્સે મુંબઈમાં દરિયામાં એક પ્લેટફોર્મ ઊભું કરેલું છે ક્રૂડ ઓઇલના રિસર્ચ માટે. કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. એના કરતાં બેટર છે કે આપણે અખાતી દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરી લઈએ, કારણ કે ઉત્પાદન ખર્ચ વધારે છે. એના કરતાં બેટર છે કે બીજા દેશો કે જ્યાં આવી વસ્તુઓ આપણને સસ્તા દરે મળતી હોય તો આપણે ત્યાંથી આયાત કરી લઈએ. અને માટે દેટ્સ વાય વી હેવ ટુ ગો ફોર ધ ફોરેન ટ્રેડ. ત્રીજું, ટેકનોલોજીકલ પ્રગતિ. બધા જ દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ નથી થઈ હોતી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય. માહેર એટલે નિપુણ. તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા નથી ધરાવતો હોતો અને એટલે જ વિવિધ દેશો વચ્ચે વસ્તુ અને સેવાઓનો વેપાર થાય છે મિત્રો. કારણ કે દરેક દેશની ટેકનોલોજીકલ પ્રગતિ અલગ અલગ હોય છે ને. દાખલા તરીકે જાપાનમાં રોબોટ યંત્રમાનવ, ત્યાં ટેકનોલોજી એટલી એડવાન્સ છે તો ત્યાં રોબોટનું મેન્યુફેક્ચરિંગ થાય. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, અફઘાનિસ્તાન આ બધા દેશોમાં એ પોસિબલ નથી. તો બેટર છે કે જરૂર પડે તો આપણે ત્યાંથી એની ઇમ્પોર્ટ કરી લઈએ. તો ટેકનોલોજી દરેક દેશમાં અલગ અલગ હોય, ટેકનોલોજીકલ પ્રોગ્રેસ અલગ અલગ હોય, એને કારણે પણ આપણે વસ્તુ અને સેવાઓનો વેપાર કરવો પડે છે. ચોથું અને છેલ્લું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે. એટલે કે નિયોજક એટલે દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે. અમુક દેશ અમુક વસ્તુની પેદાશ માટે ઉત્તમ. દાખલા તરીકે ઇઝરાયલ કૃષિ ક્ષેત્રે વિશ્વમાં નંબર 1 છે. જાપાન ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં નંબર 1 છે. અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુ સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોય છે એટલે એ દેશ એવી વસ્તુનું વધારે ઉત્પાદન કરે અને તેમાં વિશિષ્ટીકરણ કરે. દાખલા તરીકે ભારત ચાની નિકાસ કરે.
આવી વસ્તુ અને સેવાઓનું અન્ય દેશમાં નિકાસ કરે અને જે વસ્તુ સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે જો ઉત્પન્ન ન કરી શકતી હોય ને તો એવી વસ્તુ કે સેવાનું આયાત કરે. દાખલા તરીકે બ્રાઝિલથી કોફી ભારતમાં લાવવી અને ભારતમાંથી ચાની નિકાસ અમેરિકા કરવી. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો અને તેમના જ્ઞાન એની પણ આયાત કરે છે. તો પોતાની વિશિષ્ટતા બહારની વસ્તુ કે જેમાં આપણે પહોંચી વળી શકીએ એમ નથી તો એવી વસ્તુનો વપરાશ કરવા માટે આપણે વિદેશમાંથી એ વસ્તુની આયાત કરીએ, ત્યાંના ટેકનોલોજીકલ નિષ્ણાતોની આયાત કરીએ, તેમના જ્ઞાનની પણ આયાત કરી શકીએ. એવી રીતે આપણા દેશના પણ કેટલાય જ્ઞાની ટેલેન્ટેડ વ્યક્તિઓ વિશ્વ પ્રસિદ્ધ મલ્ટીનેશનલમાં પણ જોબ કરે છે. તમે જાણો છો ગૂગલમાં સુંદર પિચાઈ, બરાબર ને? તો ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ એવી છે કે જેમાં ભારતીય ઇન્ડિયન એનઆરઆઈ ત્યાં પોતાનું જ્ઞાન આપે છે. એવી રીતે ફોરેન કન્ટ્રીઝમાંથી પણ આપણે આવા કેટલાય નિષ્ણાતોને આપણા દેશમાં એમના જ્ઞાનનો લાભ લેવા માટે લાવવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિદેશ વેપારના કારણોની ચર્ચા કરી. પહેલું, દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. બીજું, ઉત્પાદન ખર્ચ. ત્રીજું, ટેકનોલોજીકલ પ્રગતિ. અને ચોથું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારા સ્વાધ્યાયના ચોથા પ્રશ્નની અંદર ચોથો પ્રશ્ન વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવો 3 માર્ક્સ માટે આપેલો જ છે, તો એ પણ હોમવર્કમાં લખવાનો. અને બીજા પ્રશ્નનો પહેલો, વિદેશ વેપાર એટલે શું, એ પણ 1 માર્ક્સનો પ્રશ્ન જે આપણે અહીંયા આગલી સ્ક્રીન ઉપર જ જોઈ ગયા. તો વિદેશ વેપાર એટલે દેશની સરહદની બહાર બે દેશો વચ્ચે થતો વેપાર. જોડે ઉદાહરણ પણ ખાસ આપણે લખી દેવાનું. સાથે સાથે વિદેશ વેપારના કારણોની વાત કરીએ તો કારણોમાં આ 4 કારણો દાખલા દલીલ ઉદાહરણ સહિત સમજૂતી આપીએ. ડી વિભાગ 3 માર્ક્સ માટે એ પૂછાતું હોય છે. તો આજે આપણે વિદેશ વેપાર એટલે શું અને વિદેશ વેપારના કારણોની ચર્ચા કરી. ત્યારબાદ હવે પછી આગળ આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જોઈશું અને ત્યાર પછી લેણદેણની તુલાઓનો ખ્યાલ એનો પરિચય મેળવીશું. હોમવર્કમાં આ ટૂંક નોંધ લખવાની છે અને મુદ્દા મોઢે કરવાના છે. થેન્ક યુ.